નથી તો ત્યાંથી જે ડોક્ટર છે આવેલા છે તો આપણા માટે આવ્યા છે તો આપણે બધા સૌપ્રથમ એમનો આવકારીએ તાળીમાં ગણરાજથી બેક્ટેરિયાનો કોઈ ગ્રોથ થઈ ગયો છે જમવામાં કે એના ઇન્ફેક્શન થવાના ચાન્સીસ ઘણા વધારે રહેતા હોય છે. બીજી વસ્તુ છે ઇમ્પોર્ટન્ટ, પાણી પીવાનું વ્યવસ્થિત રાખવાનું, હાઇડ્રેશન. બરાબર, એક્ઝામ ટાઈમે ઘણા એમ છે કે નાના પાણી નથી પીવું, પાણીની બોટલ નથી લઈ જવું, એવું નથી. એટલે સૌથી અગત્યનું બોર્ડ એક્ઝામ દેતા પહેલાં કે કોઈ પણ એક્ઝામ પહેલાં અગત્યનું એ છે કે સરખી ઊંઘ લેવી બહુ જરૂરી છે. આઈડિયલી કેટલા કલાકની ઊંઘ લેવી જોઈએ કોઈ વ્યક્તિએ? 6 થી 8 કલાકની ઊંઘ લેવી જોઈએ. એક્ઝામ પહેલાં પણ તમે જે લખેલું છે યાદ આવે એની બધા અગત્યનું છે કે 6 થી 8 કલાકની ઊંઘ લેવી. બરાબર, બીજું શું ધ્યાન રાખવું? વસ્તુ જેટલી રીતે એનું દૃઢીકરણ થવું જોઈએ એ થતું નથી. એન્કોડિંગ અને સ્ટોરેજ એ પ્રોસેસ છે, અઘરા શબ્દો છે, પણ એને આપણે સામાન્ય શબ્દોમાં સમજીએ તો સારી ઊંઘ લેશો તો વધારે સારી રીતે તમારા મગજમાં એ વસ્તુ સ્ટોર થશે. બરાબર, એટલે બધાને એ બહુ પ્રશ્ન હતો કે યાદ રહેતી નથી, એકાગ્રતા રહેતી નથી. એકાગ્રતા જ્યારે રાખવી હોય ત્યારે સૌથી વધારે જે તમને ડિસ્ટ્રેક્ટ કરતા હોય એ વસ્તુને કાઢી નાખવી બહુ જરૂરી છે. અત્યારે 10મા 12માની એક્ઝામ સૌથી વધારે અગત્યનું છે કે તમે આ વસ્તુને સ્વીકારો અને બદલાવા માટે પેલું કરો. એ સાધન જ મનોરંજન માટે બન્યું છે, એટલે એમાં મજા જ આવે. મને મજા આવે, અહીંયા બેઠેલા બધાને મજા આવે, પણ એ મજા એ કેટલું નુકસાન કરશે એ આપણે દરેક વ્યક્તિના એનો કેટલા યુઝ કરે છે, કેવી રીતે યુઝ કરે છે એની ઉપર આધાર રાખે છે. એટલે આપણે એનો યુઝ કઈ રીતે કરવો એ સાધન છે, એ આપણને યુઝ ના કરતું હોવું જોઈએ, આપણે એનો યુઝ કરતો હોવો જોઈએ, એની ઉપર ખાસ ફોકસ કરવું જોઈએ. બરાબર, ઓકે. કેટલા લોકોને એવું લાગે છે કે મોબાઈલ યુઝ શું કરવું, સૂર્ય નમસ્કાર, દોડવાનું, વોકિંગ, કસરત કરવી, એના બધા એના પ્રૂવન બેનિફિટ છે કે તમારી મેન્ટલ હેલ્થ જે છે એ ઇમ્પ્રૂવ કરે છે. જે લોકો કરે છે એ કન્ટિન્યુ રાખો. કદાચ અમુક લોકો હાથ ઊંચા નહીં કર્યા હોય કે એમ થશે કે આને કસરતમાં ગણવી કે ના ગણવી, એ લોકો ચાલુ રાખો અને જે લોકો નથી કરતા એ કરવાનું શરૂ કરી દો. બરાબર છે? ઓકે. આમના માટે એક રોબોટની જેમ વાંચી લઈએ, ચલો વાંચવાનું પતી ગયું તો યાદ ન રહે, એને સમજવું પડે. બીજું, યાદ રાખવામાં મુદ્દાસર પોઈન્ટ વાઇઝ તમારે થોડું યાદ રાખવું પડે કે કોઈ વસ્તુ છે, પ્રયોગ છે, તો એમાં હેતુ શું લખ્યું, આ શું લખ્યું, આ શું લખ્યું. મગજને તમે એક સાથે બધું આપી દેશો ને તો એને નહીં યાદ રહે. તમારે પોઈન્ટ વાઇઝ મુદ્દાસર યાદ રાખવું પડશે. બીજી વસ્તુ, એકવાર વાંચનથી યાદ રહી જવું અઘરું છે. આપણે બધા સ્વામી વિવેકાનંદ નથી. વારંવાર પુનરાવર્તન કરવું ખૂબ જરૂરી છે. પુનરાવર્તન દરમિયાન તમે તમારી સાથે જે હોય, મિત્ર હોય કે બેનપણી સાથે જતા અમુક શારીરિક જે ફેરફારો આપણા શરીરમાં થતા હોય એની આપણે અવારનવાર વાત કરતા હોઈએ છીએ, પણ સાથે સાથે માનસિક ફેરફાર પણ થતા હોય. અને શારીરિક ફેરફાર અને માનસિક ફેરફારમાં આપણે અમુકવાર જે આપણા આ એડોલ્સન્ટના આધારે કંઈક અવળા નિર્ણયો લઈ શકતા હોય, અવળા રસ્તે જેમ કે માર્ગદર્શન આપશે એની અંદર આપણે પૂરતો શાંતિથી સાંભળીને સહકાર આપશું અને એનું ગ્રહણ કરશું. જેને પણ અંદરથી બીજા કોઈ સવાલો થાય કે ભાઈ મને આ રીતનું માનસિક સ્વાસ્થ્ય ખોરવાય છે કે માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે પણ એટલા જ જાગૃત છો. હું તમારી લગભગ 15 મિનિટ પહેલા અહીંયા આવી ગઈ કે ત્યાંથી તમે બધા પ્રશ્નો વાંચ્યા હતા. ઘણા બધા પ્રશ્નો મને બહુ જ ગમ્યા કે એ તમારી ઉંમર કરતાં વધારે પરિપક્વતા એટલે કે મેચ્યોરિટી બતાવે છે. બીજી કે તમે તમારા માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ છો. કારણ કે જો માનસિક સ્વાસ્થ્ય સારું નહીં હોય તો એ તમારી કારકિર્દી પર પણ અસર કરે છે. બરાબર, કોઈનું નામ નહીં લઉં, પ્રશ્નો જે તમે લોકોએ લખેલા હતા એમાં મુખ્યત્વે હતું કે યાદ રાખવામાં તકલીફ પડે છે. મનમાં બહુ બધા વિચારો ચાલે છે, વાંચવા બેસીએ તો યાદ નથી રહેતું અને મન ભટક્યા કરે છે. સૌથી વધારે જે બધાએ વારે વારે લખ્યું હતું, કોઈ એવું લખ્યું હતું કે તણાવ બહુ રહે છે. અમુક લોકોએ લખ્યું છે કે પ્રાર્થના સભા દરમિયાન અમારે કંઈ બોલવું હોય છે તો વ્યક્ત કરવામાં તકલીફ થાય છે. અમુક લોકોએ લખ્યું હતું કે જ્યારે સ્કૂલનું
ક્યાં કોઈ રમતોત્સવમાં જઈએ ત્યારે કદાચ બીક લાગે છે કે સારું પરફોર્મન્સ થશે કે નહીં થાય, કદાચ સારું પરફોર્મન્સ નહીં થાય તો શું પ્રતિભાવ છે કે લોકો મારા વિશે શું વિચાર છે, એવા અનેક પ્રકારના રિપીટેડ પ્રશ્નો હતા. એનો મતલબ એવો નથી કે કોઈ વ્યક્તિ